આ અઠવાડિયે ગુજરાત પર ડબલ એટેક. બે હવામાન નિષ્ણાંતોની 3 મોટી આગાહી. આકરી ગરમી બાદ કરા સાથે માવઠાની આગાહી કરી. ગરમી અંગે હવામાન વિભાગની આગાહી. 5 દિવસ ગુજરાતમાં આકરી ગરમી પડશે. અંબાલાલ પટેલની માવઠા અંગે આગાહી. 16 અને 17 એપ્રિલથી પશ્ચિમ વિક્ષેપ આવશે. 18 થી 22 એપ્રિલ દરમિયાન પશ્ચિમ વિક્ષેપની અસર વર્તાશે તેવી આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવશે. 26 એપ્રિલ બાદ પણ વાતાવરણમાં પલટો આવશે. મેઘ ગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે. મેની શરૂઆતમાં અરબી પ્રદેશથી આંધી આવશે. 11 થી 20 મે દરમિયાન પણ આંધી પવન આવશે. आने वाले 7 दिनों के लिए हम गुजराती स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक ड्राई वेदर प्रिवेल करेगा. डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है दोनों रीजन में, गुजरात रीजन और सौराष्ट्र और पश्चिम में. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज होने का पूर्वानुमान, ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. और हम हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो डिस्कम्फर्ट कंडीशंस आने वाले 5 दिनों में बनी रहेगी. तारीख 16, 17 થી બીજો પશ્ચિમ વિક્ષોભ આવતા ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને તારીખ 18, 19 કે 20, 18 થી 22માં પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા તેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ અને મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. તારીખ 26 એપ્રિલ બાદ પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. મેઘગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો. 5 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજકોટમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદમાં 41.4, અમરેલીમાં 41.1 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 40.8, જ્યારે વડોદરામાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું. અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ સ્વરાજનો સંગ્રામ. સ્થાનિક ચૂંટણીમાં આજે ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. બપોરે 3 વાગ્યા બાદ ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થશે. બિનહરીફ થવા ઉમેદવારો લગાવશે એડી ચોટીનું જોર. અત્યાર સુધી 4 નગરપાલિકામાં ભાજપને પૂર્ણ બહુમતી મળી છે. સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 300 થી વધુ બેઠકો બિનહરીફ થઈ છે. એટલે કે બપોરે 3 વાગ્યા બાદ ફાઇનલ ઉમેદવારોની યાદી તૈયાર થઈ જશે. અમદાવાદ મનપાની ચૂંટણીને લઈ હર્ષ સંઘવીએ મધ્યસ્થ કાર્યાલયોની મુલાકાત લીધી. બાપુનગર વોર્ડના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત દરમિયાન કહ્યું કે કોઈ સવારે પાણીનો પ્રશ્ન લઈને આવે તો મોઢું નથી બગાડવાનું. આજે જ્યારે આપણે કોર્પોરેટર બનવા, જ્યારે આપણે સેવા કરવા માટે નીકળ્યા છે તો વહેલી સવારથી તૈયારી રાખવાની. સવારે 6 વાગે 7 વાગે લોકો તમારા ઘરની બહાર આવશે અને ત્યારે અગર એ પાણીની ફરિયાદ લઈને આવે કે રોડ રસ્તાની ફરિયાદ લઈને આવે તો ત્યારે ક્યારેય આપણે મોઢું નથી વગાડવાનું, કારણ કે એના માટે તો એ જ કામ સૌથી મોટું છે. અને મહત્વના સમાચાર, વાવ થરાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે પોલીસને લીધી આડે હાથ. જિલ્લા પંચાયતના કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થસિંહ ચૌહાણે પોલીસે ચીમકી આપી. દિયોદરના મકડાલામાં કોંગ્રેસના પ્રચાર સભા દરમિયાન પોલીસે ચીમકી આપી કે જો સરકાર હાથો બન્યા તો તમારી સામે અમે જ છીએ. આ ઉપરાંત પોલીસ પર હપ્તા ઉઘરાવવાનો પણ આરોપ લગાવ્યો. કોંગ્રેસ આગેવાનોને દબાવવાનું કામ કરશો તો અમે તમારા વિરોધમાં છીએ. જો સરકારનો હાથો બન્યા તો આ ચૂંટણી પછી તમે જો ને અમે જો, તમારે અડ્ડાના હપ્તા લેવા દે, તમારે ટેક્સના હપ્તા લેવા દે, તમારે બેમની સંપત્તિ બનાવી દે, પછી અમે તમે જો પ્રજાને હેરાન કરવાનું કાર્ય ક્યારે કોઈ દિવસ જો પોલીસ તંત્રએ કર્યું તો એની સામે કોંગ્રેસના આગેવાનો છાતી ઠોકીને એમની સામે લડવા માટે તૈયાર.
વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો. વલસાડ તાલુકા પંચાયતી વાસણ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીખુભાઈ પટેલના કથિત અપહરણના મામલે મોટો વળાંક આવ્યો છે. ગઈકાલે જે ઉમેદવારના અપહરણના આક્ષેપો સાથે આપના કાર્યકરોએ મામલતદાર કચેરીએ હંગામો મચાવ્યો હતો તે ભીખુભાઈ પોતે મીડિયા સમક્ષ હાજર થયા. ભીખુભાઈએ સ્પષ્ટતા કરી છે કે તેમનું કોઈ અપહરણ નથી કર્યું, પરંતુ તેઓ સ્વેચ્છાએ પોતાના સાળા સાથે નીકળી ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે ઉમેદવારે હવે આમ આદમી પાર્ટી પર જ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યા અનુસાર તેઓ ચૂંટણી લડવા માંગતા ન હતા, છતાં દબાણ કરી ફોર્મ ભરાવાયું. હવે પાર્ટીના અગ્રણીઓ તેમના પરિવારને ધમકાવી ખોટી પોલીસ ફરિયાદ કરવા દબાણ કરી રહ્યા છે. ભીખુભાઈએ હવે ચૂંટણી લડવાનો ઇનકાર કરી ફોર્મ પરત ખેંચવાની તૈયારી દર્શાવતા વલસાડના રાજકારણમાં ખળભળાટ મચી ગયો. હું મારા ઘરે જવા માટે નીકળ્યો, પછી મારા શાળાને મેં ફોન કર્યો. મારા શાળા જોડે હું એની ઘરે નીકળી આવેલો ને રાતના આવીને આ લોકો આમ આદમી પાર્ટી મારા ઘરે આવીને મારા છોકરા લોકોને ટોર્ચર કરે એટલે હું બહાર મારા શાળાની ઘરે અહીંયા કોઈ નથી, આ લોકોને આવીને લોકો ટોર્ચર કરી ગયા એમ. મારે એટલું કેવું છે કે મારે આ લડત નથી લડવી ને મારે ફોર્મ મારું રીતના મેં ખેંચી લેવાનું છે, બસ બીજું કંઈ નથી. એટલે મને બળજબરીથી લોકોએ ફોર્મ ભરાયું ને મારે હવે મારી રીતના મારે પાછું ખેંચી લેવું છે, બસ. ને આ લડત મારે નથી લડવી. આમ આદમી પાર્ટી લોકો એમ કહે છે કે મારું કોઈ અપહરણ કર્યું નથી, હું મારી રીતના મેં મારી ઘરે સેફ છે, મારા કોઈ છોકરે. સમાચાર અમદાવાદમાંથી. રામોલ હાથીજડ વોર્ડના વધુ એક કોંગ્રેસ ઉમેદવારે વિડીયો શેર કર્યો. પૂર્વ કાઉન્સિલર અને હાલના ભાજપ ઉમેદવાર મૌલિક પટેલ પર ધમકીનો આરોપ કર્યો. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના તે પૈસા માટે. ચૂંટણી સમયે જૂનાગઢના કેશોદ ભાજપમાં ફરી ખળભળાટ. યુવા ભાજપ મંત્રી મયુર વઘાસિયાનું રાજીનામાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નહીં. ભાજપમાં સતત રાજીનામાની ઘટનાઓથી ચર્ચા તેજ. નગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય હલચલ વધી. પક્ષમાં આંતરિક અસંતોષની ચર્ચાઓ ગરમાઈ. તો ચૂંટણી સમયે જૂનાગઢના કેશોદ ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યું છે. યુવા ભાજપ મંત્રી મયુર વઘાસિયાનું રાજીનામું. આપણે જણાવી દઈએ કે જ્યાં રાજીનામાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું. આજ રોજ ભારતીય જનતા પાર્ટીના હું તમામ હોદ્દાઓ પરથી હું સ્વેચ્છાએ રાજીનામું આપું છું. આ રાજીનામું સ્વીકારી લેવા ભારતીય જનતા પાર્ટીને નમ્ર વિનંતી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ગીરના ગાઢ જંગલમાં આવેલા બાણીજ બૂથની ચર્ચા ફરી થઈ રહી છે. ગીર સોમનાથના જામવાડાથી 20 કિલોમીટર અંદર મધ્ય ગીરમાં આવેલા 5000 વર્ષ જૂના ઐતિહાસિક બાણીજ મહાદેવ મંદિરના મહંત હરિદાસ બાપુ આ બૂથના એકમાત્ર મતદાતા છે, જેમના એક વોટ માટે ચૂંટણી પંચ દ્વારા આખું મતદાન મથક ઊભું કરવામાં આવશે. વર્ષ 2002 થી શરૂ થયેલી આ પરંપરા મુજબ અગાઉ મહંત ભરતદાસ બાપુ અહીંના એકમાત્ર મતદાતા હતા અને તેમના દેવલોક પામ્યા બાદ હવે તેમના શિષ્ય હરિદાસ બાપુ આ વારસો જાળવી રહ્યા છે. પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી સ્ટાફ સાથેનું આ અનોખું બૂથ ભારતીય લોકશાહીનું મજબૂત પ્રતીક બની ગયું છે, જેની નોંધ ખુદ વડાપ્રધાને પણ લીધી છે. જો કે મહંત હરિદાસ બાપુએ વસવસો વ્યક્ત કર્યો કે ભલે ચૂંટણી પંચ એક મતની કિંમત સમજે છે, પરંતુ સ્થાનિક નેતાઓ અહીં પ્રચાર માટે પણ ફરકતા નથી. मैं अपना चुनाव करता हूं और अपने चुनाव आयोग को खूब खूब आभार देता हूं कि एक मत की इतनी अहमियत समझते हैं, एक बूथ के लिए सारी व्यवस्था करते हैं. मोदी साहब लेते, बड़े नेताओं सभी जितने भी हैं सभी बहुत उसकी अहमियत है, पर लोकल नेताओं को क्या है, उनको एक बूथ से एक वोट के लिए कोई जाएं 20 किलोमीटर अपना समय बर्बाद करें, ऐसा लगता है मेरे को, इसलिए वो शायद नहीं आते. સમાચારમાં આગળ વધીએ. ગીર સોમનાથ જિલ્લા પંચાયતી વેલણ બેઠકના ભાજપના ઉમેદવારનું ચોંકાવનારું નિવેદન.
ચૂંટણી પ્રચારમાં જાહેરમાં બોલ્યા કે શિક્ષણ માટે ઘણી બધી યોજનાઓ છે, પરંતુ આ યોજનાઓનો લાભ ત્યારે મળે જ્યારે તમે શિક્ષિત વ્યક્તિ અને શિક્ષિત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઓ તો મળે, બાકી કંઈ ન મળે. બીજા ગામે જાઓ, તમારી શેરીમાં તમારા જ પેરેન્ટ્સને સ્વાસ્થ્ય આપો. અને એવડા છોકરા 12મું ભણીને કોલેજ કરતા હોય તો તે આપણા વિસ્તારમાં કોલેજ કઈ રીતના કરે? તો કે ભાઈ ખાલી એક્ઝામ દેવા જાય આપણે. તો એ સમયમાં આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા પૈસા કમાઈ શકીએ અને આપણે ખુદની ફી આપણે ભરી શકતા હોઈએ. એવી ઘણી યોજનાઓ છે આપણે કે એનો લાભ લઈ શકીએ. તો તમે શિક્ષિત વ્યક્તિ અને શિક્ષિત ભારતીય જનતા સાથે જોડાવ ને તો આના લાભ મળે. તમે જોડાણા જ નથી અને આપણી પાર્ટી સાથે જોડાવ ને તો આનો લાભ કઈ રીતના તમને ખબર ન હોય. સરદારનગરી બારડોલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો, પરંતુ વોર્ડ નંબર 3માં સત્તાધારી પક્ષ સામે વિરોધના સૂર ઉઠ્યા છે. વોર્ડ નંબર 3ની સોસાયટીઓમાં સ્થાનિક મતદારોએ બેનર વોર્ડ છોડીને નેતાઓનો પ્રવેશ બંધી કરી દીધી. ખાસ કરીને ડીએમ નગર, એસકે પાર્ક અને શાંતા પાર્ક જેવી સોસાયટીના રહીશોમાં ભારોભાર રોષ જોવા મળ્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 5 ચોમાસાથી તેમના ઘરોમાં 5 ફૂટ જેટલા પાણી ભરાય છે, જેના કારણે ઘરવખરી અને અનાજ પલળી જવાથી લાખોનું નુકસાન વેઠવું પડે છે. એટલું જ નહીં, 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જવાથી વાહનોને પણ ભારે નુકસાન થયું છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા મતદારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની માહોલ જમા પામ્યો છે. સરદારનગરી તરીકે ઓળખાતી બારડોલી નગરપાલિકાના 9 વોર્ડ અંતર્ગત 36 બેઠકો ઉપર ચૂંટણીનો માહોલ જમા પામ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 3 હર હંમેશ વિવાદમાં સપડાયો છે. ઉમેદવારને ધ્યાનમાં લઈને જે અંતર્ગત ખાસ કરીને ડીએમ નગર, શાંતા પાર્ક, એસકે પાર્ક સહિતના વિસ્તારોની અંદર જે ચોમાસાના પાણીના જે 5-5, 6-6 ફૂટ લોકોના ઘરોની અંદર પાણી ભરાતા લોકોની પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી હતી, જે અંતર્ગત સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે. જેનિશભાઈ ભંડારી સહિતના 4 ઉમેદવાર અહીં આવેલા, અમારી વાતો સાંભળી, પરંતુ એ લોકો પાસે એવો કોઈ નક્કર જવાબ ન હતો કે એ લોકોની વાતમાં વિશ્વાસ મૂકી શકાય, કારણ કે છેલ્લા 3 વર્ષથી એ લોકો યાનકેન પ્રકારે વાતોને ઠેલતા આવેલા છે. એટલા માટે અમારે આજે આ બેનર મારવાની નોબત આવી છે. પાણી ભરાય છે, પણ અમે નગરપાલિકાને અમે કહીએ છીએ તો એ કોઈ આવતું નથી સામે. પાણી આખું અનાજ બધું અમારું ખરાબ થઈ જાય છે અને અમે કેટલી વખત દરખાસ્ત કરી છે કે આવો અને જરા જોવો, પણ કોઈ આવતું નથી સામે. તો અમે 1 લાખોની કિંમત ઉપરનો અમારે એક મત અમે એને કેવી રીતે આપી શકીએ? જો એ લોકો કામ કરીને બતાવવાના હોય ને તો અમે મત આપવા તૈયાર છીએ. હજી સમય છે, એ લોકો આવીને અમને ઘરે આંગણે કહી જાય કે અમે આ કામ કરવા સહમત છીએ તો અમે એને મત આપી શકશું. કોઈ જોવા બી નથી આવ્યું અને આટલું પાણી ભરાયું. ખાડી કેટલી ફૂલ છે, ખાડીમાં કચરો કેટલો છે, સાફ કરવા બી સુધા નથી આવ્યા અને કોઈ જોવા બી નથી આવ્યા. સ્થાનિક મતદારોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે, જે અંતર્ગત આજ રોજ સોસાયટીએ ના છૂટકે બેનર વોર શરૂ કરવું પડ્યું છે, જે અંતર્ગત સોસાયટીની અંદર કોઈ પણ રાજકીય પક્ષે પ્રવેશ કરવો નહીં એવા બેનરો મારવાની હાલ નોબત ઉદ્ભવી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સમાચારમાં હવે વાત કરીએ અન્ય સમાચારની. રાજકોટના ધોરાજીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. પાટણવાવ ગામે જૂની અદાવતમાં એક જ પરિવારના 4 લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. 5 થી 6 શખ્સોએ તલવાર, કુહાડી, લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે ઘાતકી હુમલો કર્યો. હુમલાખોરોમાં રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા એક કર્મચારીનો ભાઈ પણ સામેલ હોવાનો પીડિત પરિવારે ગંભીર આક્ષેપ કર્યો. જૂની અદાવતમાં રાતના સમયે આવી અપશબ્દો બોલી હુમલો કરી દીધો હતો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 4 પૈકી 2ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું. એક ભાઈ સાથે અમારે ઝઘડો થઈ ગયેલો હતો. એ ઝઘડાનું સમાધાન થઈ ગયેલું હતું. ત્યારબાદ અમને ગામમાં જ્યાં ત્યાં દેખાય ત્યાં અમને અવારનવાર ધમકી આપતા કે તને મારી નાખશું, હુમલો કરશું તમારી ઉપર. ત્યારબાદ આજે રાત્રે અમારી ઉપર હુમલો કર્યો. અમારા ઘરની બહાર આવીને અમારી ઉપર હુમલો કર્યો. તલવારું, કુવાડી, પાઇપ ને લાકડી 4 વસ્તુ હતી. મારા સભ્યોમાં 4 જણાને ઈજા પહોંચી છે. એની પાસે તલવાર હતી અને એક જણા પાસે કુવાડી હતી અને લોખંડના હથિયાર હતા
અને સીધા અચાનક આવી અને અમારા ઘર ઉપર હલ્લો કરી દીધો. પછી અમારા ભાઈઓની થોડા ઘણી બોલાચાલી થઈ ગઈ. એ બાબતથી લોકો ખાર રાખીને મારી ઉપર, મારા ભાઈ ઉપર હલ્લો કરી દીધો છે. સમાચાર વડોદરામાંથી MS યુનિવર્સિટીમાં યુવતીના ડાન્સનો વિડીયો વાયરલ થવાનો મામલો. સોશિયલ મીડિયામાં યુવતી વધુ એક વિડીયો શેર કરી NSUI પર ગંભીર આક્ષેપ લગાવ્યા. યુવતી કહ્યું કે મેં મારી વાત રજૂ કરી તો NSUIએ મારું ID બંધ કરાવી દીધું. જો હિંમત હોય તો સામે આવીને લડો. एक तरफ ये NSUI वाले वुमेन एम्पावरमेंट की बात करते हैं और जब एक लड़की अपने ऊपर लगे हुए आरोपों को गलत साबित करने के लिए अपनी आईडी पर कोई पोस्ट करती है, उस पोस्ट के रिस्पॉन्स में ये लोग क्या करते हैं, उस पोस्ट से ये लोग डर जाते हैं और अपनी पूरी ताकत लगा के मास मीडिया के कॉन्टेक्ट से ये लोग जो मेरी आईडी है उसको सस्पेंड करा देते हैं. अगर आप लोग इतने ही सही हो, अगर आप लोगों ने इतना ही सही किया है तो आप लोग डरे क्यों? आप लोगों ने क्यों मेरी आईडी को सस्पेंड करा है? आप लड़ते, जिससे कल आप मेरी वीडियो वायरल कर रहे थे, आज मेरी जो मैंने डाली थी उसको क्यों सस्पेंड किया आप लोगों ने? દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાના દાંતરાણા ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના 3 બાળકો પાણી ભરેલા તળાવમાં ડૂબ્યા. 2 માસૂમ બાળકોના મૃત્યુ થયા છે, જ્યારે એક બાળકની હાલત ગંભીર. વૈશાલી નામની 7 વર્ષીય બાળકી અને વિકેશ નામનો 4 વર્ષીય બાળક કે જેનું મોત થઈ ગયું. કવિતાબેન નામની 1.5 વર્ષીય બાળકીની હાલત ગંભીર. તાત્કાલિક સારવાર માટે જામખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખસેડાયા. 1.5 વર્ષીય કવિતાની હાલત ગંભીર બનતા તાત્કાલિક જામનગરની હોસ્પિટલમાં ખસેડાઈ. દાંતરાણા ગામે ખારાવાડી વિસ્તારના તળાવમાં ડૂબી જવાથી આ ઘટના બની. માતા અને પિતા ખેતીકામ કરતા હતા, ત્યારે 3 માસૂમ બાળકો રમતા રમતા પાણી ભરેલા તળાવમાં પહોંચી જતા બનાવ બન્યો. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બેહેડવા ગામના શ્રમિક પરિવાર પર આપ ફાટ્યું. અને મહત્વના સમાચાર, પોલીસે હંફાવનાર સ્કોર્પિયો ચાલકનો વિડીયો વાયરલ થતા પોલીસે ગુનો નોંધી ચાલકની અટકાયત કરી. આખથડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઢા પાટક પાસે એક ચેકિંગ દરમિયાન નાકાબંધી તોડી ભાગવાનો પ્રયાસ કર્યો. સ્કોર્પિયો પર આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ન હોવાથી પોલીસે શંકા ગઈ. પોલીસે રસ્તો બ્લોક કરતા ચાલકે ગાડી રસ્તા નીચે જાડી જાખરામાં ઉતારી દીધી. થરાતા વિજય ટાંકી પાસે રહેતો 22 વર્ષીય સોહિલ મુસ્તફાભાઈ ઘાંચી પોલીસ અકંજામાં. જાહેર રસ્તા પર પૂરઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ ગુનો દાખલ. સમાચારમાં વાત સુરતથી કરીએ. ચૂંટણી સમયે દારૂની હેરાફેરી ઝડપાઈ. જિલ્લા LCBએ પલસાણાના ગંગાધરા ગામ નજીક એક્સપ્રેસ હાઈવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું. ચોખાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. મહારાષ્ટ્રના ધુલિયાથી કન્ટેનરમાં દારૂ ભરી વડોદરા તરફ લઈ જવાતો હતો. 1,37,00,000થી વધુનો દારૂ તેમજ 20 લાખથી વધુની કિંમતનું કન્ટેનર જપ્ત કર્યું. સાથે જિલ્લા LCBએ 2 શખ્સોની અટકાયત કરી. બંને આરોપી રાજસ્થાનના હોવાનું સામે આવ્યું. અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના છતો કેટલોક સ્લેબ તૂટી પડ્યો હોવાની વિગત છે. બ્લોક નંબર B ની અંદર સ્લેબનો ભાગ પડવાથી એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. વિદ્યાર્થીને સારવાર માટે સોલા હોસ્પિટલ ખાતે લઈ જવાયો. હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ. અમદાવાદની LD એન્જિનિયરિંગ હોસ્ટેલનું બાંધકામ જે છે તે નબળું પડી ગયું છે અને જર્જરિત હાલતમાં હોસ્ટેલ હોય તેવું જોવા મળી રહ્યું છે. બહારથી આ હોસ્ટેલ ભલે મજબૂત દેખાતી હોય, પરંતુ અંદરથી આ જે બિલ્ડિંગના બાંધકામ જે છે તે ખોખલું થઈ ગયું છે. અને તેના સીધા દ્રશ્ય હું આપને બતાવીશ કે જે પ્રકારની ઘટના બની છે. LD એન્જિનિયરિંગની હોસ્ટેલના B બ્લોકમાં 204 નંબરના રૂપમાં આ સ્લેબનું એક ગાબડું પડ્યું હતું અને તેમાં એક વિદ્યાર્થી અહીંયા રહેતો હતો. તેના પર પડતા એને સામાન્ય ઈજા થઈ છે અને તે અત્યારે હોસ્પિટલાઇઝ છે. પરંતુ જે પ્રકારની આ સ્થિતિ જે છે એ અમદાવાદની આ જે LD એન્જિનિયરિંગ હોસ્ટેલના તમામ રૂમમાં ક્યાંક ને ક્યાંક ગાબડા અને તિરાડ પડેલી જોવા મળી રહી છે અને આખું બાંધકામ એ જર્જરિત જોવા મળી રહ્યું છે. ત્યારે તંત્ર આ વિદ્યાર્થીઓ જે અહીંયા રહી રહ્યા છે તેઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે અને આ પ્રકારનું બાંધકામ છે ત્યારે તંત્ર ક્યારે જાગે છે તે જોવાનું રહે છે. કારણ કે અનેકવાર ફરિયાદો પણ થઈ ચૂકી છે કે હોસ્ટેલનું બાંધકામ જર્જરિત છે અને ગાબડા પડવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે હવે તંત્ર ક્યારે જાગે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
સમાચાર અરવલ્લીમાંથી મેઘરજના પાણીબાર ગામ પાસે ડુંગર પર આગનો બનાવ બન્યો. ડુંગર પર આગ ફેલાતા વનરાજી બળીને ખાખ. ઉનાળો આવતા ડુંગર પર આગ લાગવાનો સિલસિલો યથાવત. વન વિભાગના કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. સમગ્ર દેશમાં 14મી એપ્રિલે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા કલાપીનગર ખાતે ભીમરાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું. ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રહલાદભાઈ પરમાર અને દેવીબેન પરમાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રખ્યાત ભજન ગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણે પોતાની કલા પીરસી હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બાબા સાહેબના મૂલ્યોને સાર્થક કરવા માટે રક્તદાન કેમ્પ અને છેલ્લા 15 દિવસથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં ચંદ્રશેખર ભગતસિંહ મહારાણા પ્રતાપ શિવાજી તમામ લોકો દેશને આઝાદ કર્યા છે, પણ માનસિક આઝાદી કોઈ આપી હોય તો ભીમરાવ બાબા આંબેડકર સાહેબે આપી છે. તેથી ચોક્કસથી દરેક ગલીમાં, દરેક શહેરમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં જેને જ્યાં ટાઈમ મળતું હોય ચોક્કસથી આવું દિવ્ય અને ભવ્ય આયોજન કરવું જોઈએ. અમારી સંસ્થામાં કોઈ નાત જાત કે કોઈ એવું કોઈ ભેદભાવ છે જ નહીં. એમ કે ડૉક્ટર આંબેડકરે આના માટે તો ખૂબ સંઘર્ષ કરેલો છે. તો સંસ્થા દર 25 વર્ષથી આવી રીતે ડાયરો કરે છે, સાથે સાથે બીજા સામાજિક કાર્યો અને સેવાકીય કાર્યો કરે છે કે જેમાં અમે વ્યસન મુક્તિ કેમ્પ કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, પછી મેગા મેડિકલ કેમ્પ જે છેલ્લા 15 દિવસથી ચાલી રહ્યો છે, જેમાં દર્દીઓને તમામ રોગના નિષ્ણાંત અહીંયા આવીને સારવાર આપે છે. સાથે સાથે વિનામૂલ્યે દવાઓ, વિનામૂલ્યે એમના દરેક ઇન્વેસ્ટિગેશન થાય છે. સુરતમાં સરકારી સ્કૂલમાં પ્રવેશ માટે લાંબી લાઈન. પ્રવેશ મેળવવા પડાપડી થઈ. હાલ ખાનગી સ્કૂલોમાં બાળકોને ભણાવવાનો વાલીઓને ક્રેઝ છે. દેખાદેખીમાં બાળકોને મોંઘી દાટ સ્કૂલમાં ભણાવવામાં આવી રહ્યા છે, જેને લઈને સરકારી શાળાઓમાં વળતા પાણી શરૂ થઈ ગયા છે. પણ સુરતમાં ઉલટી ગંગા વહી રહી છે. અહીંના વાલીઓ તેમના બાળકોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાડીને સરકારી સ્કૂલોમાં ભણાવવા માટે પડાપડી કરી રહ્યા છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં એડમિશન માટે મોટી સંખ્યામાં વાલીઓ ઉમટી પડ્યા. 400 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે 2000 જેટલા ફોર્મ ઉપડી ગયા. આ ફોર્મ લેવા માટે સ્કૂલની બહાર 1 કિલોમીટર લાંબી વાલીઓની લાઈન લાગી. હવે ડ્રો સિસ્ટમથી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મળશે. તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 334, 346 અને 355 તેમજ મહારાજા કૃષ્ણકુમારસિંહ પ્રાથમિક શાળામાં એડમિશન માટે વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. ઘણા વાલીઓ સવારના વહેલાથી જ કલાકો સુધી શાળાના ગેટ બહાર લાઈન લગાવીને ઉભા રહી ગયા, જેથી તેઓ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી શકે. વધતા શિક્ષણ ખર્ચ, ફીનો બોજ અને સરકારી શાળાઓમાં સુધરતી સુવિધાઓને કારણે વાલીઓનો ઝુકાવ હવે સરકારી શાળાઓ તરફ વધતો જોવા મળી રહ્યો છે. 90 ભાષામાં 75,000 વાર નવકાર મંત્ર લખી ભક્તિની મિસાઇલ બન્યા સુરતના મહિલા. સુરત શહેરની ધરતી પર ફરી એક વખત આધ્યાત્મિક પ્રેરણાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું. શહેરના 64 વર્ષીય શોભાબેન શાહે નવકાર મંત્ર પ્રત્યેની પોતાની અખંડ શ્રદ્ધા અને નિષ્ઠાથી એક એવી સિદ્ધિ હાંસલ કરી જે માત્ર જૈન સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે. દર વર્ષે 9 એપ્રિલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શોભાબેન શાહે નવકાર મંત્રને માત્ર જાપ કે પાઠ સુધી મર્યાદિત રાખ્યો નથી, પરંતુ તેને સર્જનાત્મક અને અનોખી રીતે જીવંત બનાવ્યો. તેમણે 100 કે 200 નહીં પરંતુ 75,000થી પણ વધુ વખત નવકાર મંત્ર લખી એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી. ખાસ વાત એ છે કે તેમણે આ મંત્રને 90થી વધુ ભાષાઓમાં અને વિવિધ આકૃતિઓમાં લખ્યો છે, જે તેમના અદમ્ય સંકલ્પ અને શ્રદ્ધાનું પ્રતિબિંબ છે. તેમણે 1 વર્ષ સુધી સતત બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સવારે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી મંત્ર લખવાનું નિયમિત કાર્ય કર્યું. શુભાબેને કુલ 55 જેટલા પુસ્તકોમાં નવકાર મંત્ર લખ્યા. આ પુસ્તકોમાં તેમણે 550 વર્ષ જૂની હસ્તપ્રતની શૈલી, જૈન શાસન ધ્વજ, અષ્ટમંગલના પ્રતીકો, કમળ, પતંગિયા, હૃદય કમળ અને ભગવાનની વિવિધ પ્રતિમાઓમાં નવકાર મંત્રને આકાર આપ્યો છે.